આગામી લોકસભાની ચૂંટણીમાં સુરત સહિત ગુજરાતમાં 7 મેના રોજ વધુમાં વધુ મતદાન થાય, જે માટે પાલિકા તંત્રએ કમર કસી છે. વધુમાં વધુ લોકો મતાધિકારનો ઉપયોગ કરે એ માટે સુરતમાં પહેલીવાર એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પૂર્ણા ગામની અમી પાક સોસાયટીના 200 ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી દીધી છે. સોસાયટીમાં અચાનક પાસ થયેલો રોડ, જેને કારણે તમામ સ્થાનિકો રોષે ભરાઈ ગયા છે. તેમણે આક્ષેપો કર્યા કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રૂપિયા ખાઈ અને રોડનો મેપ બદલી અમારી સોસાયટીમાંથી કાઢવામાં આવ્યો. પાલિકામાં રજૂઆત પણ કરી છે, છતાં કોઈ નિરાકરણ આવતું જ નથી. સ્થાનિક મહિલાઓએ થાળી વગાડીને રોડનો વિરોધ કર્યો છે. સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે જો આ રોડ પ્રસાર થશે તો બાળકો માટે રમવાની જગ્યા રહેશે જ નહીં, મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે. સ્થાનિકોએ તેના કોર્પોરેટર સામે રોષ ઠાલવ્યો છે અને રોડની જગ્યા બદલવાની માંગણી કરી છે. જો આ માંગણી નહીં સ્વીકારાશે તો સોસાયટીના 200 મકાનના લોકો ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.